હાય ગાઈસ, તો હું તમને એમકોમ સેમ 2 માં અન્ય સતતની આવકમાં આગળનો દાખલો ગણવા જઈ રહ્યો છું. ઠીક છે, તો સ્ક્રીન પર તમને દેખાય છે, જુઓ. નીચેની માહિતી શ્રી રામકુમારની છે, જેના પર તેમની અન્ય આવકની કરપાત્ર આવકની આકારણી વર્ષ 2020-21 ની ગણતરી કરો. ઓકે, હવે તમને માહિતી આપી છે. ઠીક છે, ટોટલ 10 માહિતી છે. ઓકે, તો માહિતી વાંચીશું ને એ પ્રમાણે આપણે દાખલો ગણીશું. ઠીક છે, ઓકે. તો કોની છે અહીંયા? શ્રી રામકુમારની. શ્રી રામકુમારની આકારણી 2020-21 અન્ય સાધનની કરપાત્ર આવક દર્શાવતું પત્રક. ઠીક છે, તો આકારણી વર્ષ 2021, પાછલું વર્ષ 2019-20. ઠીક છે, ચાલો. વિગત રકમ. ઠીક છે, પહેલી માહિતી છે કે તેઓ એક્સ કંપની લિમિટેડમાં ડાયરેક્ટર્સ તરીકે ₹12,000 માસિક પગાર અને 1,200 માસિક મનોરંજન ભથ્થું મળે છે. કંપની તેમને મોટર કારની સુવિધા આપે છે, જે ધંધા માટે અને પોતાના ખાનગી ઉપયોગ કરે છે. ઠીક છે, તેમનો પોતાનો ખાનગી ઉપયોગ 50% છે, એનો મતલબ ધંધા માટે 50%. ને મોટર કારનો ખર્ચ કંપની ભરે છે અને ઘસારો પણ કંપની ભોગવે છે, જે ₹14,000 છે. ઓકે, એટલે ઘસારો 14,000. ઠીક છે, હવે જો આ જે ઇન્કમ થઈ એટલે કે આવક જે થઈ તે પગારની આવક ગણાશે, કારણ કે કંપનીમાં એને શું મળે છે? પગાર મળે છે. ડાયરેક્ટર છે ને એમાં એને પગાર મળે છે, મનોરંજન ભથ્થું મળે છે. ઠીક છે, તો આ પગારની આવકમાં ગણાશે. ઠીક છે, એટલે અન્ય સાધનની આવક આવશે નહીં. એટલે પહેલી શું છે, આમાં એનો સમાવેશ થશે નહીં, કારણ કે એ પગારની આવકમાં આવી. ઠીક છે, નંબર 2. ઠીક છે, નોંધમાં તમારે લખી દેવાનું. ઓકે, નોંધ કરીને નંબર 1 કે તેઓ કંપનીના ડાયરેક્ટર છે અને પગાર તેમને મળે છે, તેથી તે પગારની આવકમાં એનો સમાવેશ થશે. ઓકે, નંબર 2 છે, તેઓ બીજી કંપનીમાં પણ ડાયરેક્ટરની ફરજ બજાવે છે અને ₹13,000 ડાયરેક્ટર ફી તરીકે મેળવે છે. હવે બીજી કંપનીમાં પણ એ ડાયરેક્ટર છે, તો એ લોકોને એમને 13,000 ફી મળે છે. ઓકે, તો એ અન્ય સાધનની આવકમાં ગણાશે, કારણ કે પગાર નથી, એને ડાયરેક્ટર ફી મળે છે બીજી કંપનીમાં. ઠીક છે, તો એ આવશે. ઓકે, તો ડાયરેક્ટર ફી કેટલી છે? ₹13,000. તો એ અન્ય સાધનની આવક ગણાશે. ઓકે, નંબર 2, કોઓપરેટિવ બેંકમાં ડિપોઝિટ તેમને મળેલ છે, વ્યાજ ₹2,000. ઓકે, એટલે કે ડિપોઝિટ જે તેમને કરેલ છે કોઓપરેટિવ બેંકમાં, એમાં એમને વ્યાજ મળેલ છે ₹2,000. ઠીક છે, તો કોઈ પણ વ્યાજ મળે, ઠીક છે, તો ક્યાં જશે? બેંકમાં તમે કોઈ પણ એકાઉન્ટમાં પૈસા જમા કરાવો, એનું વ્યાજ મળે તો તમને એ અન્ય સાધનની આવકમાં જ ગણાશે. ઠીક છે, તો ત્રીજું છે કોઓપરેટિવ બેંકમાંથી વ્યાજ. ઓકે, એટલે મળેલ વ્યાજ કેટલું મળ્યું? 2,000. ઠીક છે, અન્ય સાધનની આવકમાં ગણાશે. પછી ચોથું છે ફોરેન્સ કંપનીમાંથી મળેલ ડિવિડન્ડ ₹6,000. તો મેં તમને કીધેલું, ડિવિડન્ડ જો ઇન્ડિયાની કંપનીમાં મળે, એટલે કે આપણી ઇન્ડિયામાં જ મળતું હોય, ઠીક છે, ઇન્ડિયા કંપનીમાંથી જ મળતું હોય, ઠીક છે, તો એ કરમુક્ત છે. ઠીક છે, એટલે કે એ આપણે ગણવામાં આવતું નથી. પરંતુ ઇન્ડિયા સિવાય કોઈ પણ દેશમાંથી આપણને મળે તો એ પાછું કરપાત્ર છે. તો આ ફોરેન કંપનીમાંથી મળે છે, એટલે કે આ ડિવિડન્ડ કરપાત્ર છે. શેમાં? અન્ય સાધનની આવકમાં. એટલે કે ફોરેન કંપનીમાંથી મળેલ ડિવિડન્ડ, ઠીક છે, અન્ય સાધનની આવકમાં આવશે 6,000. ઓકે, પછી નંબર 5 છે લોટરીની આવક 24,500. કોની આવક? લોટરીની આવક. ઠીક છે, તો લોટરીની આવક તો અન્ય સાધનમાં જ આવશે. ઠીક છે, પણ 24,500 છે, એનો મતલબ આને આપણે ગ્રોસિંગ અપ કરવું પડશે. કાં તો કીધું હોય, કાં તો આવું લખી દીધું હોય કે લોટરીની આવક, તો આપણે શું કરવું પડશે? એને ગ્રોસિંગ અપ કરવું પડશે. એનો મતલબ કે આમાં ટીડીએસ કપાઈ ગયું છે. આવક ક્યારે મળે? ટીડીએસ કપ્યા પછી મળે. ઠીક છે, એટલે કે 30% આમાં ટીડીએસ કપાઈ ગયું છે. કેટલા ટકા?
30%, તો એનું ગ્રોસિંગ અપ કરીએ તો કે ગ્રોસિંગ અપ કેવી રીતના કરવાનું, ઠીક છે, કે 30% કપાઈ જાય એટલે કેટલા, આપણને ચોખ્ખું જોઈએ, ચોખ્ખું એટલે નેટ, ગ્રોસ જોઈએ, આ ચોખ્ખી કિંમત આપી છે, ઠીક છે. તો 30% કપાઈ ગયું છે એટલે કે 100 માંથી કેટલા કપાઈ ગયા છે, 30%. તો ખરેખર આ કેટલા એ છે, 70 છે. ઓકે, તો 70 કેટલા છે, 24,500, ઠીક છે. જો 70 24,500 તો 100 કે, ઠીક છે. તો 24,500 ભાગ્યા 70% કરી દઉં તો 35,000 આવશે. કેટલા આવશે, 35,000. ઓકે, ઠીક છે. તો આવું કીધું હશે લોટરીને આવ તો તમારે આ રીતના 30% માઇનસ થઈ ગયેલા હશે એટલે કે 70% આપ્યા હશે તમને, એટલે 70% કેટલા છે, 24,500, તો 100% કેટલા થશે. ઓકે, એટલે કે TDS ઓલરેડી કપાઈ ગયો હશે, એટલે કે ગ્રોસિંગ અપ આપણે કરવું પડે, ઠીક છે. પછી છઠ્ઠું જોઈએ આપણે કે ખેતીની આવક જે ઇંગ્લેન્ડમાં છે 78,000 મળેલ છે. હવે ખેતીની આવક તો કરમુક્ત છે. ઓકે, પણ ઇન્ડિયામાં હોય તો, ઠીક છે, જો ઇન્ડિયાની બહાર હોય, ગમે ત્યાં હોય, ઇન્ડિયા સિવાય, ઠીક છે, ગમે તે દેશની આવક હોય, ઠીક છે, ને ખેતીની હશે ઇન્ડિયા સિવાયની, તો એ કરપાત્ર છે. તો આ કરપાત્ર ગણાશે અન્ય સાધનની આવકમાં. તો ખેતીની આવક જે ઇંગ્લેન્ડમાં છે, તો ઇંગ્લેન્ડની ખેતીની આવક છે 78,000. ઓકે, ચાલો એના પછી સાતમું જોઈએ આપણે, સન્માનિત વેતન રૂપિયા 1,200 જે નોંધેલ સોસાયટીને આપેલ લેક્ચરર સેવા, ઠીક છે. તો સન્માનિત વેતન જે લેક્ચરર તરીકે કોને, નોંધાયેલી સોસાયટી, નોંધેલ સોસાયટી સેવા, ઠીક છે. તો એ એમની એક બીજી એક આવક છે, ઠીક છે. એ તો પગારદાર માણસ તો છે જ, ઠીક છે, શ્રી રામકુમાર, પરંતુ એ એક લેક્ચરરની સેવા પણ આપે છે સોસાયટીને, ઠીક છે. તો એને અન્ય સાધનની આવકમાં ગણાશે, ઠીક છે. પ્રોફેસર નથી, ઠીક છે, એ કોલેજમાં કંઈ પ્રોફેસર કે એ રીતે નથી, એની અન્ય આવક ગણાશે, કેમ કે એ તો પગારદાર માણસ છે, ઠીક છે. ઓકે, કંપનીનો ડાયરેક્ટર છે, પરંતુ આ એક એને અલગથી એક લેક્ચરર તરીકે સેવા આપે છે, જેને એને શું મળે છે, વેતન મળે છે, ઠીક છે. તો એ અન્ય સાધનની આવકમાં ગણાશે 1,200. ઓકે, ચાલો આ છઠ્ઠું છે, સાત, ઠીક છે. હા, એટલે કે 8 ફેમિલી પેન્શન 30,000. હવે ફેમિલી પેન્શન છે, ઠીક છે, તો અન્ય સાધનની આવકમાં જ આવશે 30,000. ઓકે, અંદરના ખાનામાં લખું છું. હવે ફેમિલી પેન્શન છે, એમાં કપાત બાદ બી મળે તો કેટલું મળે, તો વધુમાં વધુ 15,000. વધુમાં વધુ કેટલું, 15,000. ને બીજું પેન્શનના 1/3, એટલે કે 30,000 ના જેટલું પેન્શન મળે એના 1/3, એટલે 30,000 ને 1/3 કરીએ આપણે તો 10,000 થાય. ઓકે, એટલે કે વધુમાં વધુ 15,000 બાદ મળે, કાં તો પછી પેન્શનના 1/3 તરીકે, તો 30,000 ને 1/3 કરીએ તો 10,000. હવે આ બે માંથી જે ઓછું હોય તે, તો કેટલું ઓછું છે, 10,000, એને 10,000 જ બાદ મળશે. તો બાકીનું કરપાત્ર ગણાશે, એટલે કે કેટલું કરપાત્ર ગણાશે, 20,000 કરપાત્ર ગણાશે, ઠીક છે. આ શું મળે, 10,000, જે ઓછું હોય તે બાદ મળે બેમાંથી, ઠીક છે. 15,000 ક્યાં તો પેન્શનના 1/3 એમાંથી જે ઓછું હોય તે બાદ મળે, બાકીનું કરપાત્ર ગણાશે, ઠીક છે, અન્ય સાધનની આવકનું, ઠીક છે. ચાલો હવે જોઈએ નવું. તો મળેલ વીમા પ્રીમિયમ કમિશન 14,250, જેના માટે કરેલ ખર્ચ 2,500. એનો મતલબ તેઓ એક વીમા પ્રીમિયમ તરીકે એમને કમિશન પણ મળેલું છે. ઓકે, ને કમિશન મેળવવા માટે એમને શું છે, ખર્ચ બી થયેલો હતો 2,500, જે તેમને બાદ મળશે. તો આ પણ અન્ય સાધનની આવકમાં જ ગણાશે, ઠીક છે. ઓકે, તો કેટલા મળેલા છે, 14,250, પણ એમાં પણ TDS કપાઈ ગયું હશે, એટલે કે વીમા પ્રીમિયમમાં બી 5% લેખે TDS કપાય છે, એટલે કે 5% બાદ કર્યા પછી આ રકમ છે, તો એને બી ગ્રોસિંગ અપ કરવું પડશે આપણે. તો વીમા પ્રીમિયમ કમિશન, ઓકે, ગ્રોસ, તો ગ્રોસિંગ અપ કરવું પડશે. તો કઈ રીતે, જેમ મેં તમને કીધું 100% માંથી 5% TDS કપાઈ ગયો હશે, એટલે ખરેખર 95% એ રકમ છે. કેટલા ટકા છે, 95%. તો આપણે લખીશું 95% કેટલા છે,
14,250 તો 100 કેટલા? ઠીક છે, તો 14,250 ભાગ્યા 95% કરી દઈએ આપણે તો 15,000 આવે. કેટલા આવ્યા? 15,000. ઠીક છે, ઓકે. ગ્રોસિંગ અપ કર્યું આપણે તો 15,000 આવ્યા, કેમ કે 5% ટીડીએસ કપાઈ ગયું હશે એટલે 95% એ રકમ આપેલી છે આપણને, 100% એ જોઈએ આપણને, એટલે ગ્રોસ કિંમત જોઈએ. ઠીક છે, હવે એમને ખર્ચો કેટલો કરેલો છે? ટોટલ 2500 નો ખર્ચો કરેલો છે. બાદ થયેલ ખર્ચ 2500. ઠીક છે, એટલે 15,000 માઇનસ 2500 તો 12,500. ઠીક છે, ઓકે. તો ખર્ચો જે થયેલો હશે તે તમને કપાત બાદ મળે. ફક્ત લોટરીની આવકમાં કોઈ ખર્ચો બાદ નહીં મળે. ઠીક છે, લોટરીની આવકમાં યાદ રાખજો કોઈ દિવસ ખર્ચો બાદ મળે નહીં, બાકીનામાં બાદ મળે. ઠીક છે, ઓકે. ચાલો, તો આ થયું 8મું, એટલે કે 9. પછી છેલ્લું 10. શ્રી રામકુમાર તેના મિત્ર પાસેથી સોનાની ચેન મળેલ છે જે ભેટ તરીકેની છે, જેની દાસની કિંમત એટલે બજાર કિંમત છે 32,000. ઓકે, ને બીજા મિત્ર પાસેથી 18,000ની બજાર મૂલ્યની પેન્ટિંગ મળેલ છે. હવે તો એમને ભેટ મળેલ છે મિત્રો પાસેથી જે એના સંબંધી નથી. તો મેં તમને કીધેલું કે સંબંધી સિવાયના કોઈની પાસેથી બી તમને ભેટ મળે. ઠીક છે, તો વધુમાં વધુ 50,000 સુધી કોઈ ટેક્સ ભરવાનું નથી. 50,000 થી વધુ જાય તો ટેક્સ ભરવું પડે. ઠીક છે, એટલે કે 50,000 સુધી કોઈ ટેક્સ ભરવાનું નથી. તો અહીં આપણે જોઈએ તો ચેન મળેલ છે સોનાની 32,000ની, ને બીજા મિત્ર પાસેથી પેન્ટિંગ મળેલ છે 18,000ની. તો બંનેનું ટોટલ કેટલું થાય? 50,000 થાય છે. તો 50,000 સુધીમાં તો કોઈ પણ કિંમત આપણે એટલે કે ટેક્સ ભરવો પડતો નથી. ઠીક છે, તો આમાં કોઈ ટેક્સ આવશે નહીં. મિત્ર પાસેથી મળેલ ભેટ. ઠીક છે, 50,000 સુધી છે એટલે કોઈ ટેક્સ આવશે નહીં. હા, 50,000 થી રૂપિયો બી વધી જાય એટલે કે 50,000 થી વધી જાય તો આપણે ટેક્સ ભરવો પડે. ઠીક છે, તો આમાં કોઈ રકમ આવશે. ઠીક છે, તો અન્ય સાધનની કરપાત્ર આવક આપણે જોઈએ કેટલી થાય. ઠીક છે, તો 13,000 વત્તા 2,000 વત્તા 6,000 વત્તા 35,000 વત્તા 71,000 વત્તા 1,200 વત્તા 20,000 વત્તા 12,500. ઠીક છે, ટોટલ 1,67,700. 1,67,700 અન્ય સાધનની આવક ગણાશે કોની? શ્રી રામકુમારની આકારણી વર્ષ 2021 માટે. ઠીક છે, તો દાખલો અહીંયા પૂરું થાય છે. ગણી લેજો. મળીશું. ગુડ બાય.